અમરેલીના વડિયા તાલુકાના સનાળી ગામે નદી કિનારે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે પૂર સંસ્કરણ દિવાલની કામગીરી શરૂ કરવાની માંગ સાથે ડીડીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગામની નદી કિનારે આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં પાણીના પૂરના કારણે મંદિર પરિસરમાં પાણી ભરાઈ જાય છે અને ખોડિયાર માતાજીના મંદિરના પટાંગણમાં જ 2 હોલ છે અને જ્યાં વિવિધ પ્રસંગોનું આયોજન થતું હોય છે। ત્યારે નાની સિંચાઈ વિભાગે પૂર સંરક્ષણ દિવાલને લઈ અને 2024માં ટેન્ડર આપી અને વર્ક ઓર્ડર આપી દેવાયો હતો અને એજન્સી પણ નક્કી થઈ ચૂકી હતી, પરંતુ દિવાલનું કામ શરૂ નહોતું થયું અને જેથી આજે ગામના આગેવાન અને હોદ્દેદારોએ પૂર સંરક્ષણ દિવાલની કામગીરી શરૂ કરવાની માંગ સાથે ડીડીઓને આવેદનપત્ર આપ્યું હતું। જો આગામી દિવસોમાં દિવાલનું કામ શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે એટલે કે આંદોલન કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારાઈ છે। અમારી દિવાલને વર્ષ 2019માં માગણી હતી અને 2019 અને અત્યારે જે કુંવરજીભાઈ બાવળિયાની હિસાબે 2 વર્ષથી પ્રયત્ન કરતા અમારી અત્યારે મંજૂર થયેલી છે। વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે, એજન્સી પણ ફિક્સ થઈ ગયેલી છે, અમારા અડધા પાયા ખોદાઈ ગયેલા છે, છતાં અમારી રાજકીય કિનાખોરીના હિસાબે અમારે અત્યારે અમારી દિવાલ ન્યા કરવા નથી દેતા। તો અમે આની દિવાલ તાત્કાલિક થાય એ માટે અમે લોકો આ બધાને લઈને અમે આવ્યા છીએ।